दृश्यमाननगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिर्वोद्भूतं यथा निद्रया यः साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्र्यचित्रीकृतं मायामीव विजृम्भयत्यपि महायोगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ઓમ આપણે 16મા અધ્યાયની સમરી જોઈ રહ્યા છીએ અને એમાં દૈવાસુર સંપત્ત વિભાગ યોગ એટલે દૈવી અને આસુરી સંપત્તિ એનું અહીંયા વર્ણન છે. એટલે આપણે ઘણી બધી દૈવી સંપત્તિની વાત કરી ભગવાને અને ઘણી આસુરી સંપત્તિની વાત કરી. આપણે એમાંથી આ સમરીમાં છ વેલ્યુઝ એટલે દૈવી સંપત્તિમાં 6 વેલ્યુઝ અને આસુરી સંપત્તિમાં પણ 6 એ આપણે ચર્ચા કરીએ છીએ. અને એમાં શરૂઆત કરી હતી આપણે દૈવી સંપત્તિથી. એમાં પહેલી જે છે એ છે આત્મવિશ્વાસ, જેને ભગવાને અભયમ કહ્યું. પહેલા જ શ્લોકની અંદર પહેલો જ શબ્દ અભયમ, અભયમ સત્વ સંશુદ્ધિ વગેરે વગેરે. એ અભયનો અર્થ અહીંયા આત્મવિશ્વાસ છે. ભય હોય છે આપણને, એટલે હંમેશા આત્મવિશ્વાસના અભાવમાં આપણને હંમેશા ભય રહેતો હોય છે. એને આ મુખ્ય ભગવાને શરૂઆત એનાથી કરી. એનો અર્થ એવો થયો કે આ દૈવી સંપત્તિનો પાયો છે આત્મવિશ્વાસ વગેરે. આ ફાઉન્ડેશન છે. બધી સાધના પાછળ આ બહુ મુખ્ય વસ્તુ છે. અને જનરલી કોઈ પણ ક્ષેત્રમાં હોઈ શકે છે. ઇવન આધ્યાત્મિક ક્ષેત્રમાં પણ આત્મવિશ્વાસનો ભાવ છે. મેડમ ભગવાને 6ઠ્ઠા અધ્યાયમાં કહ્યું ઉદ્ધરેત આત્મના આત્માનમ, તારે તારી જાતનો ઉદ્ધાર કરવો જોઈએ. અર્થાત તારામાં તારી શ્રદ્ધા હોવી જોઈએ તારા પ્રત્યે, એ કહેવાનો આશય છે. ઈશ્વર મદદ કરવા માટે તૈયાર છે, પરંતુ તારે ઇનિશિએશન તો લેવું પડે, નહીં તો ભગવાન આપણને ઉઠાડે નહીં. એવું છે, આપણે ઉઠીને શરૂઆત કરવી પડે માર્ગ પર જવાની, પછી ઈશ્વર મદદ કરતો હોય છે. મચ્ચિત્ત સર્વદુર્ગાણી મત્પ્રસાદાત તરિષ્યસી, ભગવાન 18મા અધ્યાયમાં કહ્યું. મચ્ચિત્ત, એકવાર તારું ચિત્ત મારામાં પરોવાશે તો પછી મત્પ્રસાદાત, મારા અનુગ્રહને કારણે સર્વદુર્ગાણી, બધા જ દુર્ગ છે, બધા અવરોધ જે છે તારા માર્ગમાં, તરિષ્યસી, તું એને તરી જઈ શકીશ. એટલે ઈશ્વર મદદ કરવા માટે તૈયાર છે, પરંતુ આપણે શરૂઆત કરવી જોઈએ. અર્થાત આપણામાં વિશ્વાસ હોવો જોઈએ કે આપણે જીવનનું ધ્યેય સર કરી શકીશું. અને આ લોકો પોઝિટિવ થિંકિંગ કહેતા હોય છે, પરંતુ આ એક હેલ્ધી એટીટ્યૂડ છે. આપણામાં વિશ્વાસ વગેરે હોવો હેલ્ધી એટીટ્યૂડ છે. અને આ લોકો કહે છે ઇવન મેડિકલી પણ આપણને દાખલે કોઈ રોગ થયો અને આપણે વિશ્વાસ ગુમાવી દઈએ, આત્મવિશ્વાસ તો એ રોગ પછી સાજો થવાની શક્યતા રહેતી નથી બહુ. પણ જો આપણને વિશ્વાસ હોય કે જરૂર આપણે એમાંથી બહાર નીકળી જઈશું આ રોગમાંથી, તો એવા લોકોને એની એ જ દવાઓ બહુ સારી અસર કરતી હોય છે. એટલે આ રીતે એક ડિફિડન્સ, જેને કહીએ ને આપણે, ડિફિડન્સનો અભાવ હોવો જોઈએ. એટલે વાસ્તવમાં ભગવાન કહી રહ્યા છે કે અહીંયા મતલબ તારામાં શ્રદ્ધા હોવી જોઈએ, તારામાં કોઈ ભય ન રાખ. અર્થાત હું આ જીવનનું ધ્યેય સિદ્ધ કરી શકીશ કે નહીં એ પ્રકારનો ભય ન રાખીશ. આ ભય આત્મવિશ્વાસના અભાવમાં હોય છે. એટલે ફ્રીડમ ફ્રોમ ફિયર ઓફ ફેઇલ્યોર એમ કહેવાનો આશય છે અહીંયા. અભયનો અર્થ એ છે. એટલે આના માટેના ઉદાહરણો તો બધા ઘણા છે. અમૃત મથન વગેરે જે આપણે છે, અમૃત મથન જે થયું દેવો અને આસુરો વચ્ચે, એ છેવટે આ જ વસ્તુનો નિર્દેશ કરે છે. બંને જણાએ પ્રયત્ન ચાલુ રાખ્યો જ્યાં સુધી પેલો અમૃત બહાર ન આવ્યું ત્યાં સુધી. એટલે અને એના પહેલાં પેલું વિષ બહાર નીકળ્યું, બધું ઘણું બધું. પણ છતાં એ લોકોએ પોતાનામાં આ વિશ્વાસ જ હતો કે આ અમૃત પ્રાપ્ત થશે જ અમને, અને
એ વિશ્વાસને કારણે એમણે મથન કર્યું, સમુદ્ર મંથન, અને એ બહુ જ ઉપયોગી નીવડ્યું. એવી ને રીતે બીજી સ્ટોરી પણ ભગીરથની છે, તમે જાણો તો. ભગીરથ પણ આ રીતે, એટલે આપણે તો ગુજરાતીમાં એ શબ્દ જ છે, ભગીરથ પ્રયત્ન કર્યો એણે. ભગીરથ પ્રયત્ન કર્યો એટલે પ્રયત્ન એની સામે વિશેષણ જ થઈ ગયું ભગીરથ. કારણ કે ગંગાજીના અવતરણ માટે ભગીરથના પૂર્વજોએ પણ બહુ પ્રયત્ન કરેલો, અંશુમાન વગેરે બધાએ પ્રયત્ન કર્યો, પરંતુ તોય ગંગાજી આવવા માટે તૈયાર ન થયા પૃથ્વી પર. પછી ભગીરથે જે તપસ્યા વગેરે કરી એને કારણે ગંગાજીનું હૃદય પીગળી ગયું ને ભગીરથ એમને લઈ આવ્યા અહીંયા પૃથ્વી પર, ગંગાજીને. અને ત્યારથી જે પણ પુરુષાર્થ છે એ પુરુષાર્થની આગળ નામ આ શબ્દ લાગી ગયો, ભગીરથ પ્રયત્ન. આવું છે. જેમ કે દાન માટે આગળ શબ્દ લાગી ગયો, કે બલિરાજા જેવું કોઈ દાન ન કર્યું ને એટલે આગળ શબ્દ લાગી ગયો, બલિદાન થઈ ગયું. એટલે આ રીતે, એવી રીતે આ પણ ભગીરથ પ્રયત્ન થઈ ગયો. અને બીજું, હવે આ તો પહેલું વેલ્યુ આપણે જે ચર્ચા કરેલી જ લગભગ. અને બીજું છે હવે સેલ્ફ માસ્ટરી, પોતાના પર પ્રભુત્વ હોવું જોઈએ, એની અહીંયા ભગવાન હવે વાત કરે છે. અને એમાં છે ને, અર્થાત આ મનુષ્યને આ એક શરીર, મન, બુદ્ધિ વગેરે રૂપી અત્યંત કિંમતી સાધન આપવામાં આવ્યું છે. જંતુનામ નરજન્મ દુર્લભમ. જંતુનામ નરજન્મ, પ્રાણીઓની અંદર સૌથી દુર્લભ હોય તો આ મનુષ્ય જન્મ છે. એટલે ખૂબ બધું એની સામે કિંમત ચૂકવેલી છે, એમ કહેવાનો આશય છે. ખૂબ બધા વિશેષ પ્રકારના પુણ્ય. કારણ કે આમાં એવું છે કે પુણ્યથી તો તમને દેવયોની પણ મળી શકે ને, અને પરંતુ અને ઇવન પશુઓને પણ માં પુણ્ય હોય છે, બાય ધ વે. કારણ કે કોઈકના ઘર, કોઈ અમેરિકન, અહીંયા ખાસ હું જોઉં છું કે કોઈ બિલાડી, કૂતરાઓ બધાને ઉછેરતા હોય છે ઘરની અંદર, અને પોતાની સાથે સુવાડે, અને બધું સારામાં સારી ઇમ્પોર્ટેડ કારની અંદર, ઇમ્પોર્ટેડ અહીંયા તો બોલાય જ નહીં, તો બધી ઇમ્પોર્ટેડ જ છે, પણ સારામાં સારી મોંઘી કારમાં એમને જોડે ફેરવે, ખોળામાં રાખે. છોકરાઓને ના સાચવે એટલા બિલાડીને, કૂતરાઓને સાચવે. એનીવે, અને બધી ટ્રીટમેન્ટ આ ને તેને કેટલું બધું હોય છે આ લોકોને. એટલે એક વિશેષ પુણ્ય છે, ભલે અધોયોની છે, પણ છતાંય કોઈક પુણ્ય તો હોય છે, વિશેષ પુણ્ય, જેને લીધે. પણ એ છતાંય એ પુણ્ય એવું તો નથી કે જેને કારણે મનુષ્ય જન્મ મળ્યો. એમને મળ્યો તો પશુનો જ જન્મ. એટલે મનુષ્યનો જન્મ મેળવવા માટે પુણ્યોના ઢગલામાંથી કોઈ વિશેષ પ્રકારના પુણ્યો જ કામ કરે છે. એટલે એ દ્રષ્ટિએ આપણે વિશેષ પુણ્યને ખર્ચીને આ પ્રાપ્ત કર્યું છે. મહતા પુણ્યેન ક્રિયતે કાયનૌ સ્ત્વયા, આવું કહ્યું એક જગ્યાએ. મહતા પુણ્યેન એટલે મહતા પુણ્યેન એટલે અનેક પુણ્યના સમૂહ. મહતા, અનેક. મહતા શબ્દ મહત શબ્દ પરથી બન્યો છે, મહાન. અનેક પુણ્યો જે છે એને ખર્ચીને, ક્રિયતે એટલે એને ખરીદ્યું છે. શું ખરીદ્યું છે? કાયનૌ સ્ત્વયા. નૌ એટલે નૌકા. આ કાયારૂપી નૌકા આપણે ત્વયા, તારા દ્વારા આવી કાયારૂપી નૌકા ખરીદાય છે. એ તું નજરમાં રાખ કે તે અનેક પુણ્યો ખર્ચીને આ કાયા તે પ્રાપ્ત કરેલી છે, એવું કહે છે. અને માટે એનો સારી રીતે ઉપયોગ કર. તારે આ તને પ્રાપ્ત થઈ છે નૌકા, તો પછી સામે પાર પહોંચી જાય હવે તું, એટલે રીચ ધ ડેસ્ટિનેશન. અને એના માટે પોતાની જાત પર નિયંત્રણ હોવું જરૂરી છે. સૌથી પહેલાં 3 સ્તરે હોય ને, કાયાના સ્તરે પણ થોડું પોતાના પર પ્રભુત્વ હોવું જોઈએ. શરીરના સ્તરે પ્રભુત્વ એ છે કે વહેલી સવારે ઉઠવું, બસ આ એ મોટું પ્રભુત્વ છે. શરીરને આ પથારીમાંથી બહાર લાવવું અને કાર્યમાં પરોવવું એ મોટું પ્રભુત્વ છે. પછી ઓફકોર્સ ઇન્દ્રિયોના સ્તરે તો સામાન્ય રીતે આ મેં કહ્યું હતું ને, જીભ પરનું નિયંત્રણ, બોલવામાં અને રસમાં, બંનેમાં, ખોરાક બંનેની અંદર એક ઈટિંગ ટંગ અને ટોકિંગ ટંગ બંનેમાં નિયંત્રણની આવશ્યકતા હોય છે. અને એના માટે બધા વ્રત જે છે, આપણા હિન્દુ ધર્મમાં જે વ્રત છે, એ મહદઅંશે એ વ્રતનો આશય આ છેવટે આપણા પર નિયંત્રણ લાવવા માટે છે. આત્મનિયંત્રણ જેને કહીએ, એ આ બીજી વેલ્યુ છે. અને ત્રીજું તો મન પર પ્રભુત્વ, એ જરા અઘરું છે. એક પહેલાં આ બંને પર થોડું પ્રભુત્વ આવે ને, આપણા શરીર પર પ્રભુત્વ આવે થોડું વ્રત વગેરે દ્વારા, અને આપણી ઇન્દ્રિય પર, ખાસ કરીને ટંગ, જીભ પર. પછી મન પર પ્રભુત્વ લાવી શકાય. મન પર પ્રભુત્વ સીધું ક્યારેય પ્રાપ્ત ન કરી શકાય.
એટલે કંટ્રોલ ઓવર થોટ્સ ઇઝ ડિફિકલ્ટ છે જરા, પરંતુ એ પણ માસ્ટરી છે ખરી, પણ સૌથી સૂક્ષ્મ સ્તરની માસ્ટરી છે. એટલે ભગવાને કહ્યું બંધુરાત્મા મનસ્તસ્ય યેનાત્મૈવાત્મના જીતઃ અનાત્મનસ્તુ શત્રુત્વે વર્તેતાત્મૈવ શત્રુવત. એટલે તારો આ તને જે શરીર મન બુદ્ધિ પ્રાપ્ત થયેલા છે એ જ તારા મિત્ર છે અને એ જ તારા શત્રુ છે. અને માટે એના પર અર્થાત એ નિયંત્રણમાં નહીં હોય તો તારા શત્રુ છે, અને નિયંત્રણમાં હશે તો તારા મિત્રો છે, તને આ જીવનનું ધ્યેય પ્રાપ્ત કરવામાં મદદરૂપ થશે. અને માટે સેલ્ફ માસ્ટરી એ આ બીજી વેલ્યુ છે. અને એમાં સૌથી સારામાં સારું સાધન સેલ્ફ માસ્ટરી માટે મેં પણ જોયું છે આ મોટાભાગના કિસ્સા, જે લોકો અષ્ટાંગ યોગ અથવા યોગ દર્શન યોગમાંથી આવતા હોય છે ને, એના થોડા ઘણા તબક્કાઓ પણ જેણે કરેલા હોય છે ને, એ લોકોને આ નિયંત્રણ બહુ ઝડપથી આવે છે. કારણ કે આમે આસનો વગેરે છે એના દ્વારા શરીર પર નિયંત્રણ આવે, પ્રાણાયામ વગેરે દ્વારા પ્રાણ અને મન બંને પર નિયંત્રણ આવે છે. કે પ્રાણ અને મનને સંબંધ છે. ઉપદેશ સારમાં બહુ સરસ રીતે કહ્યું કે આ એક જ વૃક્ષની બે ડાળીઓ જેવું છે. એટલે એક ડાળીને તમે ખેંચો તો બીજી ડાળી આપોઆપ ખેંચે, કારણ કે જોડાયેલી છે. એટલે પ્રાણનું નિયંત્રણ કરો તો આપોઆપ જ મનનું નિયંત્રણ થઈ જાય. એટલે આ લોકો સરસ ઉપાય બતાવે. ક્યારેક તમને લાગે કે મારું મન બહુ ભટકે છે તો કહે છે કે 2 મિનિટ માટે તમારો શ્વાસ રોકો તો મન તરત જ પાછું આવી જશે. ઇટ્સ અ કરેક્ટ થિંગ. એટલે પ્રાણાયામ છે, આ છે. અને એ સિવાય પછી આગળ જો થોડું ઘણું કર્યું હોય તો યોગીઓનું આ આત્મનિયંત્રણના સંદર્ભમાં જો તમે જુઓ ને, સ્વનિયંત્રણ સેલ્ફ માસ્ટરીમાં તો અષ્ટાંગ યોગ પતંજલિનો બહુ જ મદદરૂપ થાય છે. એનીવે, એટલે આ બીજી વેલ્યુ છે. ત્રીજું છે સેલ્ફ ઇન્ટિગ્રેશન, જેને આપણે કહીએ. એટલે આપણા વ્યક્તિત્વના વિવિધ જે પાસાઓ છે એની વચ્ચે એક હાર્મની હોવી જોઈએ. એટલે એવા લોકો પેલું ઉદાહરણ આપે છે ને હંમેશા, ભાઈ પેલું આપણે પેલું શું છે કે કન્સર્ટ સિમ્ફની હોય છે ને, એની અંદર અનેક ઇન્સ્ટ્રુમેન્ટ્સ બધા હોય છે, અને અનેક ઇન્સ્ટ્રુમેન્ટ હોવા છતાંય બધા વચ્ચે બહુ જ તાલમેલ હોય છે. એના કારણે એક સુંદર સુરીલું સંગીત બહાર આવતું હોય છે. અને કોઈ પણ સંગીતમાં મતલબ અનેક આ બધા સાધનો હોય છતાં એવી રીતે પણ આપણે અહીંયા ઘણા બધા, આપણી બુદ્ધિ એક સાધન છે, મન બીજું સાધન છે, આપણી ઇન્દ્રિયો ત્રીજું સાધન છે, ચોથું આપણું શરીર છે. આ બધા આપણને સાધનો છે, બધા વચ્ચે એક તાલમેલ હોવો જોઈએ. એટલે સૌથી પહેલાં તો બુદ્ધિના સ્તરે કોઈ નિર્ણય થાય, પછી મન એને અમલમાં મૂકવા માટે તૈયાર હોય, ઇન્દ્રિયો એનો અમલ કરવા તૈયાર હોય, છેવટે શરીર પણ એનો અમલ કરવા તૈયાર હોય. તો એનો અર્થ કે બધા વચ્ચે એક સરસ તાલમેલ છે, હાર્મની છે, સંવાદિતા છે. અને માટે એ વેલ્યુ બહુ મોટી છે. અને એને ભગવાને અહીંયા આર્જવમ કહીને બતાવ્યું. આર્જવમ એટલે આમ સ્ટ્રેટ ફોરવર્ડનેસ અર્થાત બધા ઇન્સ્ટ્રુમેન્ટ્સ વચ્ચેનો એક તાલમેલ. એ દાખલા તરીકે એક સામાન્ય ઉદાહરણ આપું તો દાખલા તરીકે શબ્દો, આપણે કોઈકને કશું કહીએ કે ભાઈ પ્રોમિસ આપીએ કે હું આમ કરીશ તમને, અથવા હું આપને મળીશ આમ, અથવા આમ કરીશ તેમ કરીશ, પછી આપણે જ ભૂલી જઈએ. એટલે પંક્ચ્યુઆલિટી ઓલ્સો ઇઝ અ પાર્ટ ઓફ દેટ, એમ કહેવાનો આશય છે. આ એક એક્ઝામ્પલ છે. એટલે બધા જુદા જુદા ઇન્સ્ટ્રુમેન્ટ્સ વચ્ચે, આપણા શરીરના સાધનો વચ્ચે એક તાલમેલ હોવો, એ ત્રીજી વેલ્યુ છે, સેલ્ફ ઇન્ટિગ્રેશન જેને કહી શકાય. બીજો નંબર હતો સેલ્ફ માસ્ટરી. પ્રત્યેક આપણા સાધન ઉપર થોડું નિયંત્રણ આપણું હોવું એ. અને ત્રીજું છે સેલ્ફ ઇન્ટિગ્રેશન. બંને જુદા જુદા છે. અહીંયા જુદા જુદા સાધનો વચ્ચે તાલમેલની વાત છે, પેલામાં જુદા જુદા સાધનો પર પ્રભુત્વની વાત છે. અને પહેલું સાધન અંત મેં તમને કહ્યું આત્મવિશ્વાસ, એ અભયમ દ્વારા જણાવ્યું. પછી ચોથું વેલ્યુ છે દૈવી સંપત્તિમાં હ્યુમિલિટી, વિનમ્રતા. આમાં શું થાય કે આપણામાં આત્મવિશ્વાસ હોય, આપણું કંઈક અંશે આ બધા આપણી ઇન્દ્રિયો વગેરે પર નિયંત્રણ હોય, અને શરીર પર નિયંત્રણ હોય, એના કારણે આપણે વહેલા ઉઠી શકતા હોય, અને અને આપણે આપણા સાધનો વચ્ચે પણ તાલમેલ હોય, હું જે બોલું એ પ્રમાણે કરું વગેરે વગેરે. હું જે બોલું એને અનુસાર મારું શરીર પણ એ પ્રમાણે સાથ આપે. આ બધું પછી આવું બધું થોડોક વખત થાય ને પછી એક ઈગો ડેવલપ થાય. આપણને લાગે કે બીજાઓ કરતાં આપણે ચડિયાતા છે, એવું થાય છે, સ્વાભાવિક છે, અજ્ઞાનને કારણે એવું થાય છે. એટલે ચોથી એક આ વેલ્યુ બતાવી કે આ બધું પ્રાપ્ત થયું હોય આપણને બધા, તો માનું કે આપણો પોતાનો અંદર કોન્ટ્રીબ્યુશન છે. કોઈ પણ વસ્તુ પ્રાપ્ત થાય છે એમાં આપણું કોન્ટ્રીબ્યુશન તો છે જ,
પણ એ સિવાય બીજા ઇન્ફાઇનાઇટ ફેક્ટર્સનું પણ કોન્ટ્રીબ્યુશન છે. અને માટે ઈશ્વરનો ઇન્ફાઇનાઇટ ફેક્ટર્સ બરાબર ઈશ્વરનું કોન્ટ્રીબ્યુશન ગણી લેવાનું, કારણ કે આપણાથી અન્ય એટલે સમષ્ટિ, અને સમષ્ટિ આવી એટલે ઈશ્વર જ થઈ ગયો. એટલે મારું કોન્ટ્રીબ્યુશન તો છે જ છે, પણ સાથે સાથે ઈશ્વરનો અનુગ્રહ છે, અને એને કારણે હું આ તબક્કે પહોંચી શકું છું. અને એ રીતે હ્યુમિલિટી આપણામાં હોવી જોઈએ. અને એટલે ઈશ્વરના અનુગ્રહ વગર આ શક્ય ન બને. માટે હંમેશા થેન્ક્સ ગિવિંગ હોવી જોઈએ, આપણા વોટ ઓફ થેન્ક્સ. આપણે ઈશ્વરનો આભાર માનતા હોવા જોઈએ. જો વહેલી સવારે ઉઠી શક્યા, ઈશ્વરનો આભાર. આપણું ઇન્દ્રિયો વગેરે પર નિયંત્રણ હોય, જણાય આપણને, આપણે પોતે જ અનુભવી શકતા હોઈએ, તો ઈશ્વરનો આભાર માનવો જોઈએ. તો પછી છે ને પેલો ઈગો ડેવલપ ન થાય સ્પિરિચ્યુઅલ. એટલે એના એટલા માટે જ કેનોપનિષદની અંદર પેલી આવ્યું ને દેવતાઓનો પેલો એરોગન્સ. જ્યારે વિજય પ્રાપ્ત થયો, દેવતાઓએ અસુરો પર વિજય પ્રાપ્ત કર્યો, પછી દેવતાઓએ બધા એક પાર્ટીનું આયોજન કર્યું. અને તે પાર્ટીમાં બધા લોકો ડ્રિંક્સ લઈ રહ્યા હતા. એટલે તે તો પેલા સારા ડ્રિંક્સ, એટલે સરસ. હવે સ્વર્ગની અંદર શરાબની વાત ન થાય, પણ સારા ડ્રિંક્સ લેતા હતા, અને બધા પોતપોતાના મૂછો પર આમ તાવ દેતા હતા કે મારા કારણે ફલાણા ભાગી ગયા અસુરોના, આમને તેમને. અને એટલામાં યક્ષ એક ખૂણામાં આવીને ઊભા રહી ગયા. અને વિચાર તો કરો કે યક્ષનું રૂપ, દેવતાઓનું રૂપ કેટલું સુંદર. તો યક્ષ આવીને ઊભા રહી ગયા, તો બધાના હાથમાં ગ્લાસ જે હતા ડ્રિંક્સના, એમના એમ રહી ગયા. બધા એનું રૂપ જ જોઈ રહ્યા. એમને થયું કે આવું અમે કોઈ જગ્યાએ આ સ્વર્ગની અંદર આવું જોયું નથી. મેં આ કોઈ વિશેષ છે, કોઈ લોકમાં નહીં હોય આવું પ્રકારનું રૂપ. આ કોઈ વિશેષ વ્યક્તિ છે. એ રીતે યક્ષ એક ખૂણામાં આવીને ઊભા રહી ગયા પાર્ટી પ્લોટના. અને પછી અને ત્યારે પછી ઇન્દ્રએ પેલા અગ્નિને મોકલ્યા. અગ્નિને કહ્યું કે ભાઈ તમે જરા તપાસ કરો, કોણ છે એમને પૂછો. અમારી પાર્ટીમાં તમે ક્યાંથી આવી ગયા વગર આમંત્રણ વગેરે વગેરે. શું પૂછે, કશું પૂછવા એમની નજીક ગયા તો વાણી જ બંધ થઈ ગઈ. આવું થાય. દાખલા કે આપણે બહુ અત્યંત મહાનુભાવ વ્યક્તિ સામે જઈએ ને, તમે જોજો આપણું બોલતા જ બંધ થઈ ગયું. એ આપણને પૂછે કે તમે ક્યાંથી આવો છો, શું છે. આપણે એમને કશું ના પૂછી શકીએ. આવી સ્થિતિ ઊભી થતી હોય છે. એટલે યક્ષાએ પૂછ્યું કે તમે કોણ છો? તો કહે છે હું તો અગ્નિ દેવતા છું. અચ્છા, શું કામ કરો છો? તો કે હું તો આ દુનિયાની અંદર આખી દુનિયાને ભડકે બાળી દઉં. અચ્છા, તો કે આ તણખલું આપ્યું અને ક્યારે ભડકે બાળો. વિચાર કરો, આ જ અપમાન છે. હજુ કશો આટલા પરથી જ સમજી જવું જોઈએ કે આપણે આમાં આગળ વધવા જેવું નથી. તમે આટલું બધું કાર્ય કરી શકતા હો. પ્રાઇમ મિનિસ્ટરને હું આવે ને હું એમને કહું કે તમે મને એક નાનું આ કોર્પોરેશનમાં અમારા વોર્ડમાં સફાઈ નથી થતી, તો એ પેલા કામદારને જરા ફોન કરીને કહો ને કે એ બસ એ સેનિટેશન વર્કર આવીને મારું જરા સફાઈ કરી આપે. કેવું ઇટ્સ એ ઇન્સલ્ટ ટુ પ્રાઇમ મિનિસ્ટર. એટલે એવી વસ્તુ છે. તોય પેલો સમજ્યા નહીં. આ વિચાર કરો તમે, કેવો એરોગન્સ હશે. ખ્યાલ જ ના આવે એને કે આ મારું અપમાન થઈ રહ્યું છે. અને કેટલું પણ પ્રયત્ન કર્યો, ફૂ કર્યું, પણ કશું મળ્યું નહીં. અને ત્યારે પાછા આવ્યા. પછી વાયુ દેવતાને મોકલ્યા. અને પછી વાયુને પણ એ જ થયું. એ જ સ્થિતિ થઈ, હું વાયુ છું, આમ છું, તેમ છું. આટલું ઉડાડી ના શકે. જે વાયુ ભલું ઉડાડી દે છે અહીં વાવાઝોડાની અંદર. ત્યારે પછી ઇન્દ્ર થોડા એને ખ્યાલ આવી ગયો કે આ કંઈક ગડબડ થઈ ગઈ છે આપણાથી. માટે આ ઈશ્વર જ હોવા જોઈએ. એટલે મને કે હું જ જાઉં છું, તમે બધા બેસો, હું જ જાઉં છું. કોણ છે જરા જાણો. ગયા તો અંતર્ધ્યાન થઈ ગયા. યક્ષ અંતર્ધ્યાન થઈ ગયા. કેટલું ઇટ્સ અ બિગ ઇન્સલ્ટ. દાખલા તરીકે હું તમને કહું તમે મારા ઘરે આવજો આજે 6:30 વાગે, અને પછી હું તાળું મારીને નીકળી જાઉં. એના જેવી સ્થિતિ. ઇન્દ્ર ગયા એની પાસે તો યક્ષ અંતર્ધ્યાન થઈ ગયા. અને પછી ઇન્દ્રએ પ્રાર્થના કરી. ત્યારે ઉમા પ્રગટ થયા, બ્રહ્મ વિદ્યા પ્રગટ થઈ. અને કહ્યું કે જે યક્ષ હતા એ યક્ષ તો ઈશ્વર છે, જેના અનુગ્રહને કારણે તમે લોકો આ જીત પ્રાપ્ત કરી શક્યા છો. અને જેના અનુગ્રહમાં અભાવમાં તમે એક તણખલું પણ બાળી શક્યા નથી કે ઉડાડી શક્યા નથી. અને માટે વાસ્તવની અંદર હ્યુમિલિટી, અર્થાત આપણે કંઈક કહું સ્પિરિચ્યુઅલ પણ આપણે અચીવમેન્ટ્સ હોય, આવું બધું પ્રાપ્ત કરી શકતા હોઈએ, આત્મવિશ્વાસ હોય આપણામાં, અને આ બધી આપણા પર આપણે નિયંત્રણ હોય ઇન્દ્રિયો વગેરે પર, તો ત્યારે આવું હોવું આવશ્યક છે, હ્યુમિલિટી. એનીવે, આ તો કેનોપનિષદમાં છેલ્લે આ વાર્તા આવે છે. અર્થાત બ્રહ્મના અનુગ્રહ, પરમેશ્વરના અનુગ્રહ વગર કશું શક્ય નથી એમ કહેવાનો આશય છે. 5મું વેલ્યુ છે પ્યોરિટી, શુદ્ધિ. એ પણ ભગવાને ત્યાં કહ્યું છે એની અંદર
શુદ્ધિની વાત કરી. અને માટે અહીંયા શુદ્ધિ એટલે આપણું અહીંયા છે ને પેલી સત્વ સમશુદ્ધિ કહ્યું, ભાવનાની શુદ્ધિ. કોઈ પણ કામ કરીએ એની પાછળ આપણો મોટિવ પ્યોર હોવો જોઈએ. તો કે કેવી રીતે ખબર પડે? એટલે કહે છે કે ભાઈ બધા તમે જે કરો છો એની પાછળ તમારી શું ભાવના છે તમને તો ખબર છે જ, પણ તમે એક કલ્પના કરો કે આ તમારા વિચારો જે છે, તમારી જે ભાવના છે એ પબ્લિશ થઈ રહી છે સતત. દાખલા તરીકે મારા મનમાં જેવો વિચાર ઉઠે એને એ દાખલા તરીકે પ્રિન્ટર સાથે એટેચ હોય અને પ્રિન્ટ થઈને દુનિયાને ખબર પડવા માંડે તો કેવી સ્થિતિ હોય આપણી? એટલે એમ કે તમે એ રીતે વિચાર કરો ને તો ખ્યાલ આવે કે બધા આપણા વિચારો જાણે કે કોઈક જાણી રહ્યું છે, દુનિયા જાણી રહી છે. તો આપોઆપ જ આપણી ભાવના જે છે શુદ્ધ થતી જાય. કારણ કે ઘણા મોટાભાગની આપણી ભાવનાઓ એવી હોય છે કે પબ્લિશ નથી થતી બહાર, એને કારણે બધું સારું છે, ઢાંકેલું સારું લાગે છે બધું. નહીં તો જો પબ્લિશ થવા માંડે તો કશું ખરેખર બહાર દેખાડવા જેવું નથી હોતું ઘણીવાર. એટલે આ તો એક એક્ઝામ્પલ છે આપણા વચ્ચેની વાત. એટલે આ કહેવાનો આશય છે કે આપણી ભાવનાની શુદ્ધિ ઘણીવાર હોતી નથી. આમ કાર્યમાં દેખાય, કર્મમાં બહુ શુદ્ધિ દેખાય, આમ બહારથી એવું લાગે કે બહુ સરસ કામ છે, પણ અંદર પાછળની ભાવના ઘણીવાર જુદી હોય છે. એટલે તો કે કોઈ જાણે છે ખરું, પણ તો કે ઈશ્વરને તો બધી ખબર છે, અંતર્યામી છે ને. અને માટે એ તો બધી આપણી એક વિચારો પાછળની ભાવના એને ખબર પડે છે. ઓલ થોટ્સ આર નોન ટુ હિમ. અને માટે જો એને સતત આ વસ્તુની ખબર પડતી હોય તો, અથવા એટલે એને તો ખબર પડે છે, એને એટલે આપણને એમ છે કે ઈશ્વરને તો ખબર પડે, પણ એમ કે તમે દાખલા તરીકે વિલિંગલી પબ્લિસાઇઝ કરવા માગતા હો તમારી ભાવનાઓ, અને તો આપણા બધા વિચારો મોટાભાગના એવા છે જેને આપણે પબ્લિશ કરી ના શકીએ એવા હોય છે. આપણને થોડા ઘણા વિચારો દિવસમાં એવા હોય જેને આપણે પબ્લિશ કરી શકીએ એવી સ્થિતિમાં હોય છે. અને માટે જાણે કે આપણા વિચારો બહાર પબ્લિશ થઈ રહ્યા છે એમ માનીને આપણી ભાવનાની શુદ્ધિ કરવી જોઈએ. અને માટે સત્વ સમશુદ્ધિ જે કહ્યું ને, અભયમ સત્વ સમશુદ્ધિ 16મા અધ્યાયમાં બીજી જ વેલ્યુ કહી. એ સત્વ સમશુદ્ધિ એટલે ભાવનાની શુદ્ધિ. નો હિડન થોટ્સ. વેરી ડિફિકલ્ટ છે આ વસ્તુ, પણ જો આપણે લાવી શકીએ ને, આપણી ભાવનામાં શુદ્ધિ લાવી શકીએ તો મનની શાંતિ સિદ્ધિ એની સાથે સંબંધિત છે. ભાવના શુદ્ધ થઈ ગઈ તો મનને શાંત બનાવવાની કંઈક જરૂર જ નથી. કોઈ પણ કર્મ પાછળની મારી ભાવના જો શુદ્ધ હોય તો આપણે મનને શાંત કરવા માટે ક્યારેય ઉપાય નહીં કરવો પડે. જેટલી ભાવનાની શુદ્ધિ એટલી મનની શાંતિ વધારે, એવું કહે છે. એટલે પ્યોરિટી ઓફ થોટ્સ ઇઝ ડાયરેક્ટલી પ્રપોર્શનલ ટુ ધ ટ્રાન્ક્વિલિટી ઓફ ધ માઇન્ડ, આવું કહે છે. એટલે આ વસ્તુ બહુ મહત્ત્વની છે. આપણે ઈચ્છીએ છીએ કે મન આપણું શાંત હોય વગેરે, તો આપણી ભાવનાની શુદ્ધિ આપણે કરવી જોઈએ. ભાવના શુદ્ધ નથી હોતી ત્યારે મનની અંદર બહુ જ કોન્ફ્લિક્ટ્સ હોય છે, બહુ જ કોન્ફ્લિક્ટ્સ હોય છે. કારણ કે આમ આપણું હૃદય તો કહેતું હોય છે કે આપણી આ ખોટી જ ભાવના, ખોટી જ, પણ આપણે આપણા કંટ્રોલમાં નથી લાવી શકતા. એટલે એવું કહે છે કે એનો સરસમાં સરસ રસ્તો એ છે કે આપણા થોટ્સ જાણે કે દુનિયા જાણી રહી છે, માની લો પબ્લિસાઇઝ થઈ ગયું છે, પ્રત્યેક ક્ષણે પ્રિન્ટર દ્વારા લોખી દુનિયા જાણી રહી છે, તો આપણે આપણી જાતની આપણા વિચારોને કેવી રીતે શુદ્ધ કરવાનો પ્રયત્ન કરીએ કે જેથી લોકો ન જાણે, ખોટું ન જાણે. એટલે એ રીતે એનો ઉપાય તરીકે બતાવે છે. ચાલો એટલે આ 5મી વેલ્યુ પ્યોરિટી. એટલે પહેલું આપણે કહ્યું આત્મવિશ્વાસ, સેલ્ફ કોન્ફિડન્સ. પછી આપણે બીજી વેલ્યુ જે કહી એ સેલ્ફ માસ્ટરી. ત્રીજી વેલ્યુ જે કહી આપણે સેલ્ફ ઇન્ટિગ્રેશન. ચોથી વેલ્યુ છે હ્યુમિલિટી. 5મી વેલ્યુ છે પ્યોરિટી. અને આ રીતે એટલે પેલાની દ્રષ્ટિએ જો તમે જુઓ તો 16મા અધ્યાયની દ્રષ્ટિએ તો અભયમ છે, સત્વ સમશુદ્ધિ છે, આર્જવમ છે, વગેરે વગેરે જે છે બધા એ આ રીતે તમે આમાં એની સાથે એને એટેચ કરી શકો. અર્થાત એ બધી વસ્તુઓને અહીંયા આ રીતે જણાવી શકાય. અને 6ઠ્ઠી વેલ્યુ છે કમ્પેશન, જેને ભગવાને અહીંયા કહ્યું દયા ભૂતેષુ દયા, કમ્પેશન. આ બહુ સૌથી મોટી વેલ્યુ. અને તમને ખબર હશે પૂજ્ય સ્વામીજી આને જ સૌથી વધારે ભાર આપે છે, કદાચ નામે મહારાજનું એના પરથી જ અપાયું છે. એટલે સૌથી મોટી વેલ્યુ આપણા બધા આચાર્યો અને જ સૌથી મોટી વેલ્યુ કહે છે કમ્પેશન. અને એના કારણે જેમ કે મનુષ્ય બને છે આ વેલ્યુને કારણે. સાયકોલોજિસ્ટો આ કમ્પેશનને જ એમ્પથી કહે છે. એકચ્યુઅલી એમ્પથી ને કમ્પેશનમાં ભેદ નથી, એ તો ખાલી હવે એ લોકોની ટર્મિનોલોજીમાં એને એ લોકો એમ્પથી કહે છે, આપણા શાસ્ત્રમાં એને દયાના સંદર્ભમાં કહ્યું છે. એટલે
આપણી જે કેપેસિટી છે, આપણી ક્ષમતા બીજી વ્યક્તિઓની ભાવનાઓ જે છે એ બીજી વ્યક્તિઓની ભાવનાઓને સમજવાની, એ ભાવનાઓનો સ્પર્શ કરવાની આપણી જે ક્ષમતા જે છે એ જ કમ્પેશન છે. જ્યાં તકે બીજી વ્યક્તિ ઘણીવાર ગુસ્સામાં હોય, બીજી વ્યક્તિ ક્યારેક નિરાશ થઈ ગયો હોય, ક્યારેક એને ડિપ્રેશન આવ્યું હોય, મતલબ આ બધી વસ્તુ એના હૃદયમાં બધી અનેક પ્રકારની વસ્તુ હોય. આપણે ઘણીવાર છે ને આપણને એની ખબર જ નથી હોતી, અથવા એ ખબર પડે તો આપણે એના પ્રત્યે બહુ અસંવેદનશીલ હોઈએ છીએ. એટલે પરંતુ એ ભાવનાઓનો પડઘો આપણા મનમાં પડવો જોઈએ. એવું કહે છે બીજાઓના મનમાં ચાલતી આ બધી ગૂંચવણો, એ ગૂંચવણો તમારા મનમાં એનો પ્રકાશ થવો જોઈએ. અર્થાત તમારું મન બીજાઓની ભાવના માટે મિરર બનવું જોઈએ, આવું કહે છે. એટલે ખાસ કરીને આપણી આસપાસના લોકો જે આપણને આપણા જીવનમાં બહુ મદદરૂપ થતા હોય છે, બધા માટે આમ તો હોવું જોઈએ, પરંતુ શરૂમાં ભૂતેષુ દયા કરવું. ભૂતેષુ એટલે એવું નહીં કે ખાલી ફેમિલી, બધા જ પ્રાણીઓ, સર્વ પ્રાણીઓ પ્રત્યે બીજાના હૃદયમાં ચાલતી આ બધી ગૂંચવણો છે એનો પડઘો તમારા મનમાં પડવો જોઈએ. અને એટલે અર્થાત તમે સેન્સિટિવ હોવા જોઈએ. અને જ્યારે તમે આ પ્રકારે સેન્સિટિવ હોવ, આ પ્રકારે થોડા સંવેદનશીલ હોવ, ત્યારે તમે બીજાઓનું જે પીડા છે મનની અંદર, એ મનની પીડાને તમે સમજી શકો છો. અને એટલું તો ખરું જ. એટલે આમાં બે વસ્તુ છે. એ સૌથી સારી વસ્તુ છે કે તમે અન્યની પીડાને તમારી પીડા સમજો. દાખલા કે તમારા મનમાં ઉત્પન્ન થાય છે એ પ્રકારે. અને એટલું જ નહીં, બીજી વસ્તુ એ છે કમ્પેશનની અંદર કે તમે અન્યને પીડા ન પહોંચાડો. અન્યની પીડાને તમે સમજો, પણ તમે અન્યને પીડા ન પહોંચાડો, ત્યારે કમ્પેશન કમ્પ્લીટ વેલ્યુ બને છે. એટલે આવું સેન્સિટિવ માઇન્ડ જે છે, એ સંવેદનશીલ મન જે છે, એ આવું કમ્પેશન ધરાવે છે. અને આ રીતે બીજાઓનો હૃદયમાં જે આ પીડા જે છે એને સમજી શકે છે, અને સમજે છે, અને સાથે સાથે શેર કરે છે. હા, મોટી વસ્તુ એ છે, તમને ખ્યાલ છે પણ તમે એ ટોપિક ઓપન કરીને એના હૃદયની પીડાને તમે વહેંચી લો છો. અર્થાત તમે થોડો ભાગ તમારામાં લઈ લો છો. અને આ રીતે વાસ્તવમાં સાયકોલોજિસ્ટો કહે છે કે આ જે મનુષ્ય જે છે એ બીજાઓનો આ પીડા જે છે એને સમજવાની, અર્થાત એને એક તો સાંભળવાની, બીજાઓ જે કે આ પ્રકારે પોતાનું દુઃખ વ્યક્ત કરતા હોય તેને સાંભળવાની ક્ષમતા ધરાવે છે. બીજાઓ અને સાંભળવું, અને પછી એ વસ્તુને ફીલ કરવું, એને સમજી શકવું, અને પછી પાછું કમ્યુનિકેટ પણ કરવું કે હા, હું તારી આ પીડા સમજી શકું છું. એ 3 વસ્તુ રહેલી છે. અને એ કહે છે કે વાસ્તવમાં બેસ્ટ રેમેડી એ છે બીજાઓના દુઃખને આ રીતે તમારે વર્બલી કહેવું કે હું આ તારી પીડા સમજી શકું છું. આટલું બોલવું એ જ મોટામાં મોટી રેમેડી બને છે. આ બધું સાયકોલોજિસ્ટો આ પ્રકારે એમ્પથીના સંદર્ભમાં કહેતા હોય છે. અને અર્થાત તમે બીજું કશું ન કરી શકો, ઘણીવાર આપણી પાસે એનો ઉપાય નથી હોતો. એ વ્યક્તિ તમે જોશો તો એ વ્યક્તિ એવા સંજોગોમાં હોય છે, એને કારણે એને આ બધું પીડા થતી હોય છે. અને એમાં ઘણીવાર તમે મદદરૂપ નથી થઈ શકતા. દાખલા તરીકે કોઈ વ્યક્તિ આવીને તમને કે દુઃખ એનું કે ભાઈ મને મારા ફેમિલીમાં આ દુઃખ છે વગેરે વગેરે. હવે તમે ઘણીવાર એની પર્સનલ લાઈફમાં ન પડી શકો, કહી શકો તો સરસ છે, પણ ઘણીવાર એવી સ્થિતિ હોય છે કે જો તમે કહેવા જાઓ તો ઉપરથી પરિસ્થિતિ વધારે બગડે. એવા સંજોગોમાં ખાલી આટલું જ તમે કરો. એક તો એની એ પીડાને સાંભળો, પહેલી વસ્તુ, અને એને લાગવું જોઈએ કે તમે એની પીડાને સમજી શક્યા છે, બીજું. અને ત્રીજું, વર્બલી પણ બોલો કે આ તારી પીડા હું બહુ સારી રીતે સમજી શકું છું, અને હું તારા ઠેકાણા હોઉં તો મને પણ આ જ પ્રકાર થાય. આવું થોડા ઘણા શબ્દો આવા બોલવા એ સારામાં સારી રેમેડી છે, એવું સાયકોલોજિસ્ટો કહે છે. એમ્પથીમાં આ 3 વસ્તુ રહેલી છે. અને સાયકોલોજિસ્ટોને એમ હશે કે અમે આ બધા ઉપાય બતાવીએ છીએ. કાલિદાસજીએ તો ઓલરેડી કહી દીધું એમ્પથી વિશે. સ્નિગ્ધજન સંવિભક્તમ ખલુ દુઃખમ સહ્ય વેદનમ ભવતી. સ્નિગ્ધજન સંવિભક્તમ, સ્નિગ્ધજન એટલે તમારા સ્નેહીજનો, સ્નેહીજનોને સંવિભક્તમ એની સાથે વહેંચેલું જે દુઃખમ ખલું ખરેખર સહ્ય વેદનમ ભવતી. બસ એટલે તમે વહેંચી દો આ દુઃખને આ રીતે. અર્થાત તમે કહો કે હું તારી પીડાને સમજી શકું છું, મને એને કારણે બહુ દુઃખ છે વગેરે વગેરે. આટલું બોલવાથી એ વ્યક્તિને થાય કે મારી પીડા જાણે કે એણે લઈ લીધી, થોડી વહેંચાઈ ગઈ મારા બે વચ્ચે. સહ્ય વેદનમ ભવતી, એ સહન કરવું શક્ય બને છે.
આમ કરીને એમ્પથી વિશે કાલિદાસજીએ પહેલાં કહી દીધું. એનીવે, એટલે આ રીતે આ એક વેલ્યુ છે. કમ્પેશન જે છે એ બહુ મોટી વેલ્યુ છે. અર્થાત લિસનિંગ અને પછી અન્ડરસ્ટેન્ડિંગ, એમ્પથેટિક અન્ડરસ્ટેન્ડિંગ. એટલે તમારા મોઢા પર પણ એ ભાવ આવવો જોઈએ. દંભ નહીં, તમારા મોઢા પર ભાવ આવવો જોઈએ કે એ જે પીડામાંથી બોલી રહ્યો છે એ પીડા તમને થઈ રહી છે, તો વેચાય. એને એમ થાય કે બરાબર મારી સ્થિતિમાં અત્યારે આ સામેની વ્યક્તિ જેને હું કહી રહ્યો છું એ બરાબર મારી સ્થિતિમાં આવી ગઈ છે. આ બહુ સાયકોલોજીમાં આ બધી વસ્તુ બહુ મહત્ત્વની બને છે. અને તો છે ને વ્યક્તિ એક્સ્ટ્રીમ સ્ટેપ લેતો નથી. અને મને ખ્યાલથી ઇવન અમેરિકામાં પણ આ વસ્તુનો બહુ મોટો અભાવ છે. લોકોને બિચારાઓને બહુ જે માનસિક તકલીફોવાળા લોકો ઘણા છે અહીંયા પણ પેલું એકલવાયું જીવન, એટલે પોતાની પીડા બીજાને વહેંચતા નથી જલ્દી. એના લીધે બહુ મુશ્કેલી થાય છે. એટલે પીડા જ્યારે વહેંચાય ત્યારે સામેની વ્યક્તિ આટલું કરવું જોઈએ, બરાબર સાંભળવું જોઈએ, પોતાના ફોન વગેરે આવતો હોય તો બાજુમાં મૂકી દેવું જોઈએ, એને સ્વિચ ઓફ કરી દેવા જોઈએ. આ બધુની વસ્તુની બહુ અસર પડતી હોય છે. આપણે એ વ્યક્તિ આવે એનું બિચારો દુઃખ કહી રહ્યું હોય અને આપણે ફોન ઉપાડીને કોઈ ફોન કરીએ, આ કરીએ, મેસેજ કરીએ, ઉભા રહો 1-2 મિનિટ જરા મારો ફોન આવે છે, આ બધું ન કરવું જોઈએ. પછી એ જેમ જેમ પીડાનું વર્ણન કરે તો તમારા મુખ પર પણ એ પ્રકારે ભાવ આવવો જોઈએ કે હા ખરેખર આ વસ્તુ બહુ જ અસહ્ય છે. અને પછી વર્બલી પાછું કહેવું કે યસ, તારી પીડા જે છે ખૂબ છે, મને પણ આ વસ્તુ સાંભળીને બહુ દુઃખ થયું છે, વગેરે વગેરે. થોડા સાંત્વનાના શબ્દો આમ તેમ. અને આપણે તો છેવટે ઈશ્વરને સાથે જોડવાનો પ્રયત્ન કરીએ. એટલે આ 3 વસ્તુ જે છે એ વ્યક્તિને ની અંદર આ 3 ફેક્ટર્સ કમ્પેશનની અંતર્ગત રહેલા છે, જેને સાયકોલોજીસ્ટો એમ્પથી કહે છે. અને ખાસ કરીને આ જે વેલ્યુ જે છે ને કમ્પેશનની, એ ગૃહસ્થો માટે તો ખરેખર બહુ, કારણ કે બીજા લોકોને પણ મહત્ત્વની છે, પરંતુ ગૃહસ્થોમાં તો કારણ કે સતત ઇન્ટરેક્શન ને આ બધું રહેવાનું છે. અને એટલું જ નહીં, આપણા ફેમિલીમાં અંદર એવી વાત નથી કરતો, પણ એક ગૃહસ્થ એક સ્નેહીજન તરીકે બીજા કુટુંબ સાથે તમે સંકળાયેલા હો, એટલે એમ મામા મામી વગેરે આમ તેમ ફલાણા ઠીકાણા અનેક સાથે ગૃહસ્થ હોય સંકળાયેલો હોય, અને ત્યારે આવી વસ્તુ બહુ જ મહત્ત્વની બને છે, આ વેલ્યુ. એનીવે, અને આ રીતે આ દૈવી સંપત્તિ આપણે પૂરી કરી. છેલ્લી આપણે આ કમ્પેશનની પણ આપણે વાત કરી. અને હવે આસુરી સંપત્તિ જે છે એની અંદર 6 શત્રુઓ છે, એનું આપણે પહેલાં 6 અસુરોનું છે એનું વર્ણન કરીએ. અને આ 6 અસુરો વાસ્તવમાં આંતરિક શત્રુઓ છે, એ તમે જાણો છો. એટલે આ લોકો કહે છે કે હંમેશા બહારના શત્રુ કરતાં અંદરનો શત્રુ વધારે ખતરનાક હોય છે. એટલે એમ કે પાકિસ્તાનમાં પાકિસ્તાન આપણે એક શત્રુ તરીકે કામ કરતું હોય, બહારનો દેશ, આપણા દેશ કરતાં બહારનો, તો જરૂર એના પર આપણે ચડાઈ કરીને કે વિજય મેળવી લઈએ. પણ આપણા દેશની અંદર જ આપણા શત્રુઓ હોય, જેમ કે કાશ્મીરમાં વગેરેમાં આપણા જ દેશમાં શત્રુઓ, તો એને નાથવા જરા અઘરા પડે છે. બહારના દેશમાં શત્રુઓ હોય તો એના પર આક્રમણ કરીને એને નાથી શકીએ, પણ આપણા દેશમાં હોય તો નથી થઈ શકતું. એટલે એવી ને એવી રીતે બહારના શત્રુઓ અત્યારે આપણી જીવનની અંદર જે હોય, કદાચ કોઈ વ્યક્તિ આપણો શત્રુ હોય, આ તે બધું, તો એના પર નિયંત્રણ લાવવું સરળ છે. ન લાવીએ નિયંત્રણ તો ભૌતિક અંતર ઉત્પન્ન કરી દઈએ, શારીરિક અંતર ઉત્પન્ન કરીએ, પરંતુ અંદર જે રહેલા શત્રુઓ છે એનું નિયંત્રણ અઘરું બને છે. અને માટે બહારના શત્રુઓને હમણાં બાજુએ રવા દઈને, એ જ્યાં હોય ત્યાં રવા દઈને પહેલાં અંદરના શત્રુઓના નિયંત્રણ માટે પ્રયત્ન કરવો જોઈએ. અને કોણ છે તમે જાણો છો, 6 આપણે જેને ષડ રિપુ કહીએ છીએ: કામ, ક્રોધ, મદ, મોહ, લોભ અને માત્સર્ય. એટલે આપણે આ 6ની જરા વાત કરીએ અને એના ઉપાય પણ જો હોય તો કંઈક જોઈએ. એની અંદર કામ છે પહેલાં પહેલો. કામને શા માટે શત્રુ કહ્યો? તો કે ભાઈ કામ જે છે એ વાસ્તવમાં આ કામ શત્રુ જે છે એને એનું ધાર્યું કરવું છે અહીં અંદર બેસી, અને એ ધાર્યું ન થવા દઈએ, એને આપણે એની સામે કોઈક અવરોધ મૂકીએ ને એટલે તરત જ એ રૂપ બદલી નાખે છે. અને કયા રૂપમાં આવે છે? ક્રોધના રૂપમાં આવી જાય છે. એટલે આ પહેલું કે અવરોધાયેલો કામ ક્રોધ બને છે, અને એ ક્રોધ આપણા માટે એસિડ સમાન હોય છે અને આપણને આપણા હૃદયને સખત બાળે છે. પછી બીજું, દાખલા તરીકે સારું ચાલો હવે એને એનું કામ કરવા દઈએ, આપણે એની સામે કોઈ અવરોધ ન કરીએ, એનું ધાર્યું થવા દઈએ, તો કહે છે કે કામને તમે એનું ધાર્યું થવા દેશો ને તો પણ એ કદી જવાનો નથી. એની ઈચ્છા પૂરી કરશો તો એ વધારે ને વધારે બળવાન બનવાનો છે અને તમને તમારા પર વધારે વધારે નિયંત્રણ કરશે. એના માટે એક સરસ સુભાષિત છે: નિસ્સહ હિ 100 શતી 10 શતમ
લક્ષમ સહસ્રાધિપ લક્ષેશ ક્ષિતિપાલતામ ક્ષિતિપતિ ક્ષિતિપતિ ચક્રેશતામ વાંછતિ ચક્રેશ પુનઃ ઇન્દ્રતામ સુરપતિ બ્રહ્માપદમ વાંછતિ બ્રહ્મા વિષ્ણુપદમ હરિ હરપદમ તૃષ્ણા અવધિમ કો ગતઃ. તૃષ્ણાની અવધિ કહ ગતઃ. આ તૃષ્ણા કે કામ જે છે એની અવધિ ક્યાં છે? ચાલો ને એને એની ઈચ્છા પૂરી કરીએ. પણ એની ઈચ્છા પૂરી કર્યા પછી તે વધારે ને વધારે બળવાન બનતો જાય. મેં સરસ સુંદર કહ્યું, નિસ્વહ એક શતમ. નિસ્વહ કશું જ નથી મારી પાસે, ત્યારે થાય કે $100, એક શતમ, $100 મળી જાય તો પૂરતું છે. શતી દશશતમ એટલે જ્યારે $100 હોય તો કંઈક $1000 મળે તો સારું. સહસ્રાધિપ લક્ષમ, તમે સમજી શકો છો. લક્ષમ એટલે લાખ, એટલે જ્યારે 1000 મળે ત્યારે કંઈક $1,00,000 મળે તો સારું. લક્ષેશ ક્ષિતિપાલતા. પૂજ્ય સ્વામીજી સરસ કહેતા હતા, એકવાર વ્યક્તિને ધન પૂરતા પ્રમાણમાં મળી જાય છે ને પછી એના માટે સિક્યોરિટીનો સોર્સ હવે ધન નથી રહેતું, કારણ કે હજુ ઇનસિક્યોરિટી તો ફીલ થાય છે જ. પછી આવી અત્યંત ધનવાન વ્યક્તિ પાવર તરફ, સત્તા તરફ વળતી હોય છે. એટલે એવી રીતે કહે છે કે સહસ્રાધિપ લક્ષમ. એકવાર તમે લખપતિ થઈ ગયા એટલે એ જમાનામાં ભાઈ હવે લક્ષેશ, અત્યારે તો બધા બિલિયન અને ટ્રિલિયનની વાતો આવે, પણ એટલે એકવાર એ જમાનામાં આપણે તમને ખ્યાલ હતો ગુજરાતીમાં શબ્દ હતો લખપતિ, એને એવું બોલતા લક્ષેશ. ક્ષિતિપાલતા. ક્ષિતિપાલતા એટલે શું? એને એક નાના રાજ્યના રાજા બનવું છે, MLA બનવું છે, કાઉન્સિલર બનવું છે, વગેરે વગેરે. ક્ષિતિપતિ ચક્રેશતા. અને એકવાર એક ખાલી MLA બને પછી એને મિનિસ્ટર બનવું હોય, મિનિસ્ટર બને તો પ્રાઇમ મિનિસ્ટર બનવું. ચક્રેશતા. ચક્રેશ એટલે એમ્પરર. એક દેશના એક નાના રાજ્યના રાજા હોય ને એને એમ્પરર બનવાનું હોય, નેપોલિયનની જેમ. નેપોલિયન એ જ કરતો હતો, કેટલા દેશો પર ચડાઈ કરીને એને આ જ ઈચ્છા હતી. એ પોતાના દેશમાં તો હતો જ રાજા. એની વે ચક્રેશતામ વાંછતી ચક્રેશ ઇન્દ્રતામ. હવે આ અહીંયા તો તમે બની ગયા સૌથી મોટા, હવે શું? હવે એની નજર બીજા લોક તરફ જાય છે. ઇન્દ્રતા. સુરપતિ બ્રહ્માપદમ વાંછતી. સુરપતિ એટલે ઇન્દ્ર જે છે એને હવે બ્રહ્મા બનવું છે. બ્રહ્મા વિષ્ણુપદમ હરિ હરપદમ. અને બ્રહ્મા અને વિષ્ણુ બનવું છે ને હરિ એટલે વિષ્ણુ જે છે એને હરપદમ, શિવજી થવું છે. આ શિવજીના ભક્ત છે કોઈ એવું લાગે છે. એટલે તૃષ્ણા અવધિ કો ગતઃ. તૃષ્ણાની અવધિ ના આવી. તૃષ્ણાનો અવરોધ કરીએ તો એનું રૂપ બદલી નાખે છે, ક્રોધ ન કન્વર્ટ થાય છે. અને તૃષ્ણાને તમે પૂરી કરો, અવરોધ ના મૂકો તો એ વધારે ને વધારે બળવાન બનતી જાય છે. અને માટે ક્યારેય આપણને આ બધા અર્થાત અનેક આપણી ઈચ્છાઓ જે છે એની પૂર્તિ કરીએ તો પણ આપણને ક્યારેય સંતોષ થતો નથી. એટલે રમણ મહર્ષિએ બહુ સુંદર કહ્યું, કૃતિ મહોદધૌ પતન કારણમ ફલમ અશાશ્વતમ ગતિ નિરોધકમ. કૃતિ મહોદધૌ પતન કારણમ. કૃતિ એટલે આ કર્મ અને કર્મફળ. આપણી તૃષ્ણાની પૂર્તિ માટે અનેક કર્મફળ મેળવ્યા તે બધું પતન કારણમ, એ તો પતનનું કારણ છે. ફલમ અશાશ્વતમ, કારણ કે એનું ફળ અશાશ્વત છે, અનિત્ય છે, પરિચ્છિન્ન છે. ગતિ નિરોધકમ. ગતિ એટલે મોક્ષ. મોક્ષ માટે અત્યંત નિરોધક છે, અર્થાત અવરોધ બને છે. અને માટે વાસ્તવની અંદર આ કામ શત્રુ છે. પહેલાં આટલું કામ શત્રુ કેમ છે તો આ રીતે છે. હવે એને કેવી રીતે રિમૂવ કરવું, એના કેટલાક તબક્કા છે. રિમૂવ કરવું એટલે એના પર એના નિયંત્રણ કરવું. પહેલું તો એવું કહે છે કે તમારા મનની અંદર જે ઇમોરલ ડિઝાયર હોય, અયોગ્ય ઇલેજિટિમેટ ડિઝાયર, એને કોઈ સંજોગોમાં એને સપોર્ટ ન કરવો જોઈએ. પહેલું તો આ છે. આ પહેલો તબક્કો છે. પછી બીજો તબક્કો એવો છે, આ બધા કેટલાક જે આચાર્યોએ ઉપાય બતાવ્યા છે એમાંનો ઉપાય છે આ બધા. અને પછી બીજો તબક્કો એવો છે કે તમારી જે લેજિટિમેટ ડિઝાયર છે જેને પૂરી કરવી જોઈએ, ઇમોરલ નથી, મોરલ છે ડિઝાયર, એટલે યોગ્ય છે, તમારા વર્ણાશ્રમ ધર્મને અનુરૂપ છે, તો એને પૂરી કરતાં પહેલાં વાસ્તવમાં તમે તમારા ડ્યુટીઝ છે એને પહેલાં પૂરી કરો. તમારી ઈચ્છાઓ જે છે, જે તે ફળની અપેક્ષાવાળી મતલબ કામની ઈચ્છાઓ જે છે એને પૂરી કરતાં પહેલાં ડ્યુટીઝ જે છે એને પૂરી કરો. એટલે અર્થાત આપણે આપણી રિલિજિયસ અને સ્પિરિચ્યુઅલ લાઈફ છે એના માટે આપણે જે કરતા હોઈએ પહેલાં એને પહેલાં પૂરું કરવું જોઈએ, એના માટે સમય કાઢવો જોઈએ. અને પછી જે સમય રહે એની અંદર આપણે આપણી આ ઈચ્છાઓને પૂરી કરવા માટે પ્રયત્ન જરૂર કરવો જોઈએ. આપણી કેટલીક કામનાઓ છે એની પૂર્તિ કરવાની ઈચ્છા છે આપણને જરૂર, પણ પહેલાં
કે જે મારી રિલિજિયસ ડ્યુટી છે કે સ્પિરિચ્યુઅલ ડ્યુટી છે એના માટે હું દિવસમાં કેટલો ભાગ આપું છું, પહેલાં એ પૂરું કરો અને પછીના સમયમાં લેજિટિમેટ ડિઝાયરને પૂરી કરો એમ કહે છે. અને પછી ત્રીજો તબક્કો છે કે એને પૂરી કરવા માટે પણ વાસ્તવમાં એ નોન બાઇન્ડિંગ હોવી જોઈએ ડિઝાયર, અર્થાત વાસ્તવમાં એ પૂરી થાય તો એને ઈશ્વરનો આભાર માનો, યદૃચ્છા લાભ સંતુષ્ટ. અને આ રીતે આ ડિઝાયર મેનેજમેન્ટ જે છે, કામનું મેનેજમેન્ટ છે, આ પ્રકારે 3 તબક્કામાં હોય છે. એટલે પહેલાં પહેલું તો કે અયોગ્ય ઈચ્છા હોય અમુક એને તો બિલકુલ સપોર્ટ નહીં કરવો. બીજું છે યોગ્ય ઈચ્છાઓ પૂરી કરતાં પહેલાં આ ડ્યુટીઝ આપણી સ્પિરિચ્યુઅલ ડ્યુટીઝ અને રિલિજિયસ ડ્યુટીઝને પહેલાં પ્રાધાન્ય, એને પહેલાં ચાન્સ આપો, એ પૂરી કરો. અને પછી તમારી આ યોગ્ય છે જે ઈચ્છાઓ છે જેના થકી તમને એમ છે કે હું વધારે સુખી થઈશ, એના માટે જરૂર પ્રયત્ન કરો, પરંતુ નોન બાઇન્ડિંગ. એને માનો કે જો પૂરી થાય તો ઈશ્વરે અનુગ્રહ કર્યો વગેરે. આ વસ્તુ એક સોલ્યુશન તરીકે આપે છે. ઘણા દુનિયામાં લોકો સોલ્યુશન આપતા હોય છે, પણ આપણા 3 તબક્કાઓનું એક સોલ્યુશન છે. ચાલો, એટલે પહેલું કામ ક્રોધ, આપણે કામ વિશે વાત થઈ ગઈ. બીજું છે ક્રોધ. હવે ક્રોધ કેમ શત્રુ છે, પહેલાં તો શત્રુ કેમ છે નક્કી કરીએ, પછી આગળ બધી વાત. એટલે તો કહે છે કે ક્રોધ છે ને એના કારણે કેટલાક બહુ ભયાનક પરિણામો આવે છે. પહેલો છે વાયોલન્સ. એટલે ક્રોધ હોય ત્યારે ક્યાં તો શાબ્દિક રીતે, ક્યાં શારીરિક રીતે ચોક્કસ ઈજા અન્યને કરવાના જ છે એ નક્કી થઈ ગયું. શાબ્દિક રીતે આપણે કદાચ આપણે શિષ્ટ સમાજમાં રહેતા હોઈએ તો મારામારી વગેરે ન કરીએ, તો પણ શબ્દોથી તો આપણે બીજાને ઈજા પહોંચાડી દઈએ. એટલે પહેલું વાયોલન્સ છે એનું રિઝલ્ટ છે. એટલે બીજું પછી છે ઇનજસ્ટિસ. હંમેશા જ્યારે આપણે ગુસ્સામાં હોઈએ ને ત્યારે કદાચ સામેની વ્યક્તિએ ખરાબ કર્યું હોય ને માટે ગુસ્સો કરતા હોય, બરાબર છે, પણ એણે ખરાબ કરેલું હોય એ માટે એને અનુરૂપ જ દંડ આપવાને બદલે એને વધુ પડતો દંડ આપી દઈએ આપણે, હંમેશા હોય છે. અને એટલે કોઈ વ્યક્તિને આપણે દંડ કરવા ઈચ્છતા હોઈએ ત્યારે જો આપણે ગુસ્સામાં હોઈએ ને તો આપણે જેટલો જરૂરી હોય એના કરતાં વધારે દંડ આપી દેતા હોઈએ છીએ. અને ઘણીવાર તો એવું હોય છે કે ગુસ્સો કરીએ, સામેની વ્યક્તિનો વાંકે ન હોય અને ગુસ્સો કરીએ તો ખરેખર એને દંડ ના આપવો જોઈએ તો એ આપતા હોઈએ છીએ. અને ગુસ્સો કરીએ કારણ કે એણે કંઈક કર્યું છે માટે તો જેટલી સજા કરવી જોઈએ એના કરતાં વધારે સજા કરીએ. એટલે એંગર જ્યારે પણ હોય ત્યારે ઇનજસ્ટિસ ઇઝ એવિડન્ટ. એટલે શું છે ને કે એવિડન્ટ તો નહીં, ઇનજસ્ટિસ ઇઝ અનએવોઇડેબલ. અન્યાય થઈને જ રહેશે. એટલે એંગર હોય ત્યારે વાયોલન્સ પણ થાય અને ઇનજસ્ટિસ પણ થાય. અને એટલા માટે હંમેશા તમે જુઓ તો કોઈ કંઈક બગાડ્યું હોય આપણું તો જનરલી કોર્ટ્સ આનો ઉકેલ લાવતી હોય છે. એટલે વાસ્તવમાં કોર્ટ જ્યારે ઉકેલ લાવે ત્યારે બહુ બધો વિચાર કરીને, લોટ ઓફ ડેલિબરેશન, અને પછી જેટલો ગુનો કર્યો હોય એના સંદર્ભમાં જેટલી જરૂરી હોય એટલી જ સજા કરી. એટલે આ તો જેમ આ લોકો આપણે કોઈ પોલીસ ઓફિસરે કોઈક વ્યક્તિ આ જેમ મિનેસોટા વગેરેમાં થયું તો લોકો તો એમ જ કે એમને ફાંસી જ ચડાવી દો. લોકો તો આવું જ બોલવાના છે કારણ કે ગુસ્સામાં છે. પરંતુ જે કોર્ટ વગેરેમાં જ્યારે કેસ ચાલે ત્યારે એણે જે કર્યું હોય એને અનુરૂપ જે પણ થતી હોય સજા, નિયમને અંતર્ગત સજા કરી. પેલા લોકો તો બહાર બેઠેલા છે, પ્રોટેસ્ટર્સ તો એવું જ બોલવાના છે, બધાને તમે મારી જ નાખો, ફાંસી જ ચડાવી દો. એટલે હંમેશા વ્યક્તિ જ્યારે ગુસ્સામાં હોય ને ત્યારે જેટલું જરૂરી હોય એના કરતાં પણ એ વધુ દંડ કરે, અર્થાત અન્યાય કરે, ન્યાય ન કરે. માટે ન્યાયશાળાઓની જરૂર હોય છે, કોર્ટની જરૂર હોય છે. અને એ રીતે વાસ્તવમાં કેમ એવનું શું કારણ હશે? કારણ કે જ્યારે વ્યક્તિ ગુસ્સામાં હોય ત્યારે એનું થિંકિંગ ઘણો એ થઈ ગયેલું હોય છે, ડબ થઈ ગયેલું હોય છે. અને માટે ઇનજસ્ટિસ આપોઆપ થઈ જ જવાનો છે. તે થાય તો થાય, હવે ઇનજસ્ટિસ એમાં શું ના, તમે ન્યાય હોત તો વસ્તુ બરાબર હતી, પણ અન્યાય હોય તો એ પાપને નોતરે છે. અને માટે ક્રોધનો જે એ આપણા માટે શત્રુ છે. પહેલું વાયોલન્સ, બીજું ઇનજસ્ટિસ, ત્રીજું ક્રોધ હોય ત્યારે ડિસ્ટ્રક્શન ઇનએવિટેબલ છે, થવાનું જ છે. અને કારણ કે ફિઝિકલ વાયોલન્સ, અને એ આપણે જોઈએ જ છે. મેં હમણાં સાંભળ્યું કે આ પ્રોટેસ્ટરોએ લિંકન લાઇબ્રેરી કે લિંકન મેમોરિયલ કે કંઈક એને બહુ નુકસાન પહોંચાડ્યું, જબરજસ્ત. આટલા વર્ષોનું અમેરિકન હિસ્ટ્રીમાં બધું સચવાયેલી વસ્તુઓ આ લોકોએ ખતમ કરી દીધું અંદર જઈને.
એનીવે એટલે કહેવાનો આશય ડિસ્ટ્રક્શન, બર્નિંગ ને કેટલું બધું બાળે બધું ના એટલે ભયંકર નુકસાન પહોંચાડે. એટલે ગુસ્સો હોય ત્યારે ડિસ્ટ્રક્શન અને એ બધા તો કરો જુદી વસ્તુ છે, પણ રિલેશનશિપ ડિસ્ટ્રોય થઈ જાય છે. વર્ષો સુધી જે આપણે સંબંધો સાચવ્યા હોય અને નરીશ કર્યા હોય અને પોષણ આપીને મજબૂત કર્યા હોય, ગુસ્સો કરવા માત્રથી એ સંબંધો કપાઈ પછી જોડાતા નથી. પછી એકવાર બહુ ગુસ્સો થઈ ગયા પછી આપણે બહુ પેચઅપ કરીએ બધું આમ તેમ, સોરી ને આ બધું, પણ તમે જોશો કે એ વ્યક્તિ સાથે પછી પહેલાં જેવો સંબંધ સ્થાપિત કરવો જરા અઘરો બને છે, સિવાય કે ઘરના લોકો. બાકી બહારના લોકો સાથે તો એકવાર વધુ પડતો ગુસ્સો થઈ જાય ને પછી જે રિલેશનશિપ ડિસ્ટ્રોય થાય પછી આપણે સાંધીએ ખરા એને આમ સોય દોરાથી, પણ એ સંધાયેલા જ રહે છે, પહેલાં જેવા એ નથી થઈ શકતા. કારણ કે એ આપણામાં અંદરથી એ થાય છે કે એ તો પેલી વ્યક્તિને થાય કે આણે મારી સામે ગુસ્સો કરેલો છે, એટલે એક અંતર રાખીને જ પછી વાત કરે આ તે વગેરે બધું. એટલે આ 3 સ્તરે બહુ મોટું નુકસાન છે: વાયોલન્સ, ઇનજસ્ટિસ અને ડિસ્ટ્રક્શન. અને ડિસ્ટ્રક્શનમાં એમાં સૌથી મોટો નાશ આ રિલેશનશિપનો છે, બહુ મોટું નુકસાન એમાં થાય છે. એટલે કોઈકે સરસ કહ્યું કે જો ઇફ યુ વોન્ટ ટુ બી એંગ્રી એટ ધ એંગર. સરસ કહ્યું, તમારે ગુસ્સો કરવો હોય તો જરૂર કરો, પણ ગુસ્સાની સામે જ ગુસ્સો કરો. કેમ? મારે ગુસ્સાની સામે ગુસ્સો શા માટે કરવાનો? કારણ કે તમે કોની સામે ગુસ્સો કરો છો? તો કે તમને જે નુકસાન પહોંચાડે એની સામે તમે ગુસ્સો કરો છો. તો આ ગુસ્સો જ તમને બહુ મોટું નુકસાન પહોંચાડે છે. માટે ગુસ્સાની સામે ગુસ્સો કરો. ગુસ્સો તમારો, તમને શત્રુ સામે તકલીફ હોય છે ને, તમે શત્રુ સામે ગુસ્સો કરો છો ને તો કે હા, અને શત્રુને સામે ગુસ્સો કરીને તમારા શત્રુને નુકસાન પહોંચાડવું છે ને તો કે હા. બસ તો કે આ જ મોટો શત્રુ છે. અને માટે ગુસ્સાની સામે જ ગુસ્સો કરો અને એને જેટલું નુકસાન પહોંચાડવું એટલું પહોંચાડો, જેટલું. એના માટે કંઈ પ્લાનિંગ, સ્કીમિંગ વગેરે કરવું હોય તો બધું કરો, કોઈ પણ રીતે. એની સામે ચીટિંગ પણ કરો, વાંધો નહીં, પણ ગુસ્સાની સામે કરો. શત્રુને સામે ચીટિંગથી કરીને શત્રુને નુકસાન પહોંચાડવું છે તો ગુસ્સો જ મોટો શત્રુ છે, ક્રોધ જ મોટો શત્રુ છે. એની સામે જે પણ પ્લાનિંગ કરવું, સ્કીમિંગ કરવું, જે પણ ચીટિંગ કરવું અને એને છેતરવા માટે કંઈ કરવું, બધું કરો, પણ ગુસ્સા સામે ગુસ્સો કરો. ઇફ યુ વોન્ટ ટુ બી એંગ્રી દેન બી એંગ્રી એટ ધ એંગર. દેટ્સ હાઉ ધે સે. તો આ વાસ્તવમાં શત્રુ જે છે એને કાબૂમાં લાવી શકાય. એનીવે, એટલે આ બધા ઉપાયો બહુ લોકો ચિંતન આ બધું કરતા હોય છે, એટલે આ બધું ભેગું કરીને વાસ્તવમાં આ પ્રકારે અહીંયા કહે છે. અને અચ્છા, એટલે પછી હવે રેમેડી એની શું છે? તો પહેલું આમાં 3 વસ્તુ છે. પહેલું તો આ રેકગ્નિશન એ મનમાં લાવો. જે સ્વામીજી કહે છે વેલિડેશન, કે રેકગ્નાઇઝ કે ઇટ ઇઝ ડેડલી. ગુસ્સો એ અત્યંત ખતરનાક વસ્તુ છે એવું તમારા મનને એજ્યુકેટ પહેલાં કરી દો, બીજું કશું કરતાં પહેલાં. વેલિડેટ યોર ઇમોશન. સ્વામીજી એને વેલિડેશન કહે છે. એટલે એજ્યુકેટ યોર માઇન્ડ. કેવી રીતે? તો કે જુઓ, તમે સિગરેટ સ્મોકિંગ નથી કરતા દાખલા તરીકે, કારણ કે તમારા મનને તમે એજ્યુકેટ કરી દીધું કે સિગરેટ સ્મોકિંગ ઇઝ ઇન્જરિયસ ટુ ધ હેલ્થ. એ જે સ્ટેચ્યુટરી વોર્નિંગ આવતી હોય છે એ તમારા મનમાં બરાબર ગોઠવાઈ ગયેલી છે અને માટે તમે એમાં પડતા નથી. એવી ને એવી રીતે આ પણ ખતરનાક ડેડલી વસ્તુ છે અને માટે સિગરેટ સ્મોકિંગની જેમ જ આ પણ બહુ ખતરનાક વસ્તુ છે. પેલું શરીરને નુકસાન પહોંચાડે છે, આ શરીર, મન, બુદ્ધિ બધાને નુકસાન પહોંચાડે છે અને બહાર નુકસાન પહોંચાડે છે રિલેશનશિપ વગેરેમાં. અને માટે પહેલાં મનને એજ્યુકેટ કરો અને વેલિડેટ પણ કરો કે યસ, મારા મનમાં ક્રોધ છે. આ બહુ મોટી વસ્તુ છે. મને તો ક્રોધ કદી આવતો જ નથી, એ મોટું ક્રોધનું કારણ બને છે. એટલે આપણે વેલિડેટ સ્વીકારો કે આમ ક્રોધ થાય છે, ઉત્પન્ન થાય છે, મનમાં છે. પછી બીજી વસ્તુ છે, આપણું આ મનમાં રહેલો જે કામ છે એ જ વાસ્તવમાં ક્રોધમાં પરિણમતો હોય છે, એ પણ આપણા મનમાં ક્લિયર હોવું જોઈએ. એટલે કામનું જ આ જુદું સ્વરૂપ છે એ વસ્તુ. અને કામ જે છે અને બીજ ગણવામાં આવે છે, ક્રોધને વૃક્ષ ગણવામાં આવે છે. એટલે તમારે જો ક્રોધને નિયંત્રણમાં લાવવો હોય તો પહેલાં બીજના સ્તરે લાવવો વધારે સરળ છે. બીજને નાશ કરવો સરળ છે, વૃક્ષનો નાશ કરવો અઘરો છે. એકવાર વૃક્ષના રૂપમાં ઉછરી ગયું પછી વૃક્ષનો નાશ બહુ જ અઘરો બને. એને કાપવું, આ તે બધું મળ્યું. અને જ્યારે સીડ ફોર્મમાં હોય, બીજના ફોર્મમાં હોય, ત્યારે બીજને રૂપમાં એને નાશ કરી નાખવો સરળ બને છે. અને માટે ક્રોધ તો વૃક્ષ છે, કામ બીજ છે. માટે તમારે ક્રોધનો નાશ કરવો હોય અને નિયંત્રણમાં લાવવો હોય
તો કામ જે છે એને નિયંત્રણમાં લાવો એમ કહે છે. અને માટે ભગવાને પણ તમે જુઓ તો 3જા અધ્યાયમાં બંને એનિમીની વાત કરી, કામ એષ, ક્રોધ એષ. અને આમ બંને કામ અને ક્રોધ બંને શત્રુ છે એમ કહ્યું ભગવાને. પણ પછી જ્યારે એનો ઉપાયની વાત આવીને તો ભગવાને ક્રોધનો ઉપાય ન બતાવ્યો, ભગવાને ખાલી કામનો ઉપાય બતાવ્યો. એનો અર્થ એવો થયો કે કામના સ્તરે એને નિયંત્રણમાં લાવવું સરળ છે. એકવાર એ ક્રોધમાં પરિણમી જાય પછી અઘરું છે. એટલે આ રીતે આ બીજી વસ્તુ છે કે એને કામના સ્તરે જે કામ એનું બીજ છે ને એ સ્તરે એને નિયંત્રણમાં લાવો. અને દાખલા તરીકે એવું તમારા મનમાં હોય કે ના ભાઈ ક્રોધ જરૂરી છે, એંગર ઇઝ રિક્વાયર્ડ, તો આમ બહુ મોટો ડિબેટ ચાલે છે એના માટે કે ખરેખર જરૂરી છે કે કેટલાક લોકો કહે છે કે ભાઈ ઇટ્સ અ વેરી ગુડ ટૂલ, અને તો તમને બધા ભાજી મૂળાની જેમ આવું કહે છે તમારા નિયંત્રણમાં કશું નહીં રહે ને એમાં તમારી રિસ્પોન્સિબિલિટી છે, તમે બોસ છો કંપનીમાં, તમારે આવો થોડો ક્રોધ પણ હોવો જોઈએ જેથી બધા નિયંત્રણમાં રહે. આમ તેમ એનીવે બહુ ડિબેટ ચાલે છે. કેટલાક લોકો કહે છે આવી આવશ્યકતા નથી, બીજી રીતે પણ વ્યક્તિને નિયંત્રણમાં લાવી શકાય, પ્રેમથી પણ નિયંત્રણમાં લવાય. ઇટ્સ અ ગોઈંગ ઓન. આ તો મને લાગે છે હજારો વર્ષોથી ચાલતું હશે. પણ એનીવે એટલે જો તમને એવું હોય કે ના મારે ક્રોધ હું એવી પોઝિશનમાં છું કે મારે ક્રોધ રાખવો જરા જરૂરી છે ઇન્સ્ટ્રુમેન્ટ તરીકે આ બધાને નિયંત્રણમાં રાખવા, તો હું ક્રોધ લાવી શકતો હોવો જોઈએ, ક્રોધ મારા પર છાવી ન જોઈએ. આઈ શુડ બી ગેટિંગ એંગ્રી, નોટ એંગર શુડ ગેટ મી. આવું કહે છે. આ કોઈકની ઉક્તિ છે આવી, દેટ મતલબ આઈ શુડ બી ગેટિંગ એંગ્રી, નોટ એંગર શુડ ગેટ મી. આ ડિફરન્સ એમાં એટલો છે. અર્થાત ક્રોધ મારા નિયંત્રણમાં હોવો જોઈએ અને જ્યારે હું ઈચ્છું ત્યારે એને લાવી શકું. આવું કરતા હોય છે ઘણા મા બાપને પણ જોયા છે, ખાસ કરીને પિતાજીને. છોકરાઓ પર બાળક પર આવો ક્રોધ કરે, એટલે ખરેખર અંદરથી ક્રોધિત ન થયા હોય પણ એ પોતે જાણે કે ડેલિબરેટલી એંગર. સ્વામીજી એને ડેલિબરેટ એંગર કહે છે. ડેલિબરેટલી તમે એંગ્રી બનો અને એનો ડેલિબરેટલી એંગર બનો ત્યારે તમે મતલબ યુ આર એબલ ટુ ટેક ધ એંગર અને યુ આર એબલ ટુ ડ્રોપ ઇટ ઓલ્સો ઓર પોસ્ટપોન્ડ ઇટ ઓલ્સો. અને માટે એ પ્રકારે તમે સાધન તરીકે જરૂર રાખો પણ ડેલિબરેટ એંગરના રૂપમાં રાખો, નહીં કે રિએક્શનના રૂપમાં. રિએક્શનના રૂપમાં રાખો તો એ ક્રોધ તમારામાં જ છવાઈ ગયો છે એમ. આ રીતે ભગવાન આ સ્વામીજીના શબ્દો થોડા બધા ડેલિબરેટ એંગર વગેરે. એટલે તો કે ડેલિબરેટ એંગર માટે શું કરવું, તો કે એ એક કામ કરી શકાય. જેના પર ગુસ્સો આવ્યો છે ને એને એ ગુસ્સા જેના પર આવ્યો છે એ વ્યક્તિને સમય આપો કે તું ફલાણા સમયે મને મળજે, ફલાણી જગ્યાએ મળજે, અને એ આવે ત્યારે પછી તમે ગુસ્સો કરો, જરૂર કરો. તો એ એંગર જે છે ને એ જરા જુદા રૂપમાં હશે અને એને ડેલિબરેટ એંગર કહેવામાં આવે છે. એટલે વાસ્તવમાં બેસ્ટ થિંગ ઇઝ આઈ શુડ પોસ્ટપોન. મારા મનમાં ગુસ્સો આવ્યો એ વ્યક્તિને જોઈને તો જરૂર એને કહી દો ખરા, ત્યાંથી નીકળી જાઓ પણ જતાં પહેલાં એને કહી દો કે હું તો મારે તને મળવું છે અને તું મને મળજે. અને પછી સમય વગેરે એના બંનેના અનુકૂળ સમય લઈ અને એને બોલાવીને પછી ગુસ્સો ઠાલો. અને એ ગુસ્સો તમારો જે છે ને એ ગુસ્સો તમારા નિયંત્રણમાં હશે, તમે ગુસ્સાના નિયંત્રણમાં નહીં હો. આ ઉપાય સ્વામીજીએ એક જગ્યાએ બતાવેલો, એંગરને કેવી રીતે કંટ્રોલ કરવો. તો આ રીતે કરી શકાય ડેલિબરેટ એંગરના રૂપમાં. કારણ કે ઘણા લોકો માને છે કે ક્રોધ એક સાધન છે બીજાઓને નિયંત્રણમાં રાખવાનું, તો એના માટે આ જરા કહેવામાં આવે છે. અને એ વ્યક્તિને બોલાવીને શાઉટિંગ એ કરો, પણ તમે જોશો કે એ શાઉટિંગ તમે કરો છો ને ત્યારે પણ એ શાઉટિંગ તમારા નિયંત્રણમાં છે. નહીં તો સામાન્ય રીતે શાઉટિંગના નિયંત્રણમાં આપણે હોઈએ છીએ. પરંતુ એટલે આ સ્વામીજીએ એંગર વિશે કંઈક લેખ મેં વાંચેલો, હાઉ ટુ કંટ્રોલ યોર એંગર. બહુ વર્ષો પહેલાંનો લેખ છે, કોઈક એસેના રૂપમાં સ્વામીજીએ લખ્યો, એમાં આ ઉપાય બતાવ્યો સ્વામીજી કે કોલ ધ પર્સન, જેના પર તમને ગુસ્સો ચડે છે એની સાથે એને બોલાવો. પણ જ્યારે ગુસ્સો આવે છે એની સામે વ્યક્તિ છે ત્યારે તો તમે નીકળી જાઓ અથવા એને પોકતું જતો રહે, પણ પછી એની પાસે એપોઇન્ટમેન્ટ લઈ એને બોલાવો અને શાઉટિંગ એ કરો, બધું કરો. પણ તમે જોશો કે ગુસ્સા પર પૂરેપૂરું નિયંત્રણ છે. તમે જ્યારે એને પોસ્ટપોન કરવા માગો ઇમિડિયેટલી પોસ્ટપોન કરી શકશો. અર્થાત જનરલી ગુસ્સો આવ્યા પછી આપણે પોસ્ટપોન નથી કરી શકતા ક્યાંય સુધી, પણ આ ગુસ્સો એવો છે જેને તમે પોસ્ટપોન કરી શકશો. એનીવે આ ઉપાય સ્વામીજીના પૂજ્ય સ્વામીજીએ બતાવેલો છે. એટલે એનીવે આ એંગર જે છે મતલબ કે એક્શન છે. સ્વામીજીના કહેવા મુજબ આ એંગર એક્શન છે, રિએક્શન નથી, એમ કહેવાનો આશય છે. ડેલિબરેટ એંગર ઇઝ એન એક્શન, નોટ એ રિએક્શન. ચાલો, એટલે આ બીજું. પછી ત્રીજું છે લોભ. એટલે આપણી પાસે જે કંઈ વસ્તુ આપણી માલિકીની જે માનીએ છીએ એને
અન્ય સાથે ન વહેંચવી એ વૃત્તિને લોભ કહેવામાં આવે છે. અર્થાત મારે બધું ભોગવવું છે, મારે જ બધું મારા નિયંત્રણમાં હોવું જોઈએ, આ પ્રકારની અર્થાત પોઝેશન મેન્ટાલિટી જેને કહીએ ને એને લોભ કહેવામાં આવે છે. અને એને સંસ્કૃતની અંદર બીજો શબ્દ પણ છે એના માટે, કાર્પણ્યમ શબ્દ છે ગ્રીડ વગેરે માટે, એટલે એને માઇઝરલીનેસ જેને કહીએ ને આપણે અંગ્રેજીમાં એ. હવે એ કેમ શત્રુ છે ભાઈ? એટલે કે છે વાસ્તવની અંદર આપણી માલિકીની કોઈ વસ્તુ છે જ નહીં. ઈશ્વર જ સર્વનો માલિક છે અને ઈશ્વરે તો એમ કે ભાઈ આપણને ટેમ્પરરી યુઝ કરવા માટે આપેલી છે વસ્તુઓ, કે અને એટલા માટે યુઝ કરવા આપ્યું છે કે ભાઈ એ બધી વસ્તુઓનો યુઝ કરીને તું જરા આધ્યાત્મિક રીતે તારો વિકાસ કર, અને એકવાર વિકાસ થઈ જાય એટલે પછી તું એ બધું મને પાછું આપી દે. હેન્ડ ઓવર ટુ ગોડ વિથ નોટ ઓફ થેન્ક્સ, રિટર્ન વિથ થેન્ક્સ એમ લખીને પાછું આપવા છે એમને. એટલે કે તમે આ વસ્તુથી બેખબર છો, બિલકુલ બાળક બુદ્ધિના છો કે તમારા ખરેખર જગતની કોઈ વસ્તુ તમારી માલિકીની છે જ નહીં. તમારા શરીરમાંથી માંડીને એક વસ્તુઓ છે એની માલિકી ઈશ્વરની છે, અને માટે એણે આપ્યું છે, તમારા પોઝેશનમાં છે ત્યારે એનો ઉપયોગ કરી લો અને બરાબર ઉપયોગ કરો. કોઈએ તમને આપ્યું હોય વસ્તુ એનો બરાબર ઉપયોગ કરી લો અને એ પ્રકારનો સ્વાર્થ ભરે રાખો, પરંતુ પછી આ નોટ ઓફ થેન્ક્સ સાથે ભગવાનને પાછું મોકલાવો કે બસ થેન્ક્સ વેરી મચ, અમે એનો બહુ સારો ઉપયોગ કર્યો, મારા વિકાસમાં એ કામ લાગી ગઈ, આ વગેરે વગેરે. અને તમે માનો કે હું તો નહીં આપું, એ તો હું મારી માલિકીનું છે. તો કે ભગવાનને આવડે છે તમારી પાસે ફોર્સિબલી કેવી રીતે લઈ લેવી એ વસ્તુ, એમને બહુ આવડે છે બધી વસ્તુઓ, અને ગમે ત્યારે લઈ જાય પાછું. એ કહેવા ન રહે, એવું કહેવા ન રહે, આપણી પરમિશન ન માંગે કે ના હવે મારી વસ્તુ છે હું લઈ જાઉં છું, હા તું મને નથી આપતો પણ મારે જરૂરી છે માટે હું લઈ જાઉં છું, એવું કહેવાય નથી રહેતો. અને એક વસ્તુ લઈ જાય છે, બોડી લઈ જાય છે, હેર લઈ જાય છે, મની લઈ જાય છે, રિલેશનશિપ લઈ જાય છે, બધું લઈ જાય છે. એટલે લાઈફ વિલ બી પેઇનફુલ. જો તમે ખુશીથી નહીં આપો પાછું તો એ આવી રીતે ખેંચીને લઈ જશે અને ત્યારે તમને બહુ દુઃખ થશે. માટે અને તમે રાજી ખુશીથી આપી દો અને વોટ ઓફ થેન્ક્સ લખીને આપો તો ભવિષ્યમાં પાછું મળવાની શક્યતા છે. એટલે એક સુભાષિતમાં બહુ સરસ કહ્યું, ઋણાનુબંધ રૂપેણ સુત પત્ની સુતાલયા ઋણક્ષણે ક્ષયમ યાંતિ તત્ર કા પરિદેવના. આપણે ભગવાન જેમ કહે છે ને તત્ર કા પરિદેવના બીજા અધ્યાયમાં, પરિદેવના એટલે શોક. તત્ર કા પરિદેવના, આમાં શું શોક કરવાનો? ઋણાનુબંધ રૂપેણ, તમારા ઋણાનુબંધના રૂપમાં પત્ની સુત અને પશુ એ જમાનામાં પશુ એટલે પશુ પત્ની અને બધાનો તમને મળેલા છે. ઋણક્ષય, જ્યારે ઋણનો ક્ષય થશે, ક્ષયમ યાંતિ, ક્ષય પામશે, એમાં શું શોક કરવાનો? માટે તમને જ્યારે આપેલા છે ત્યારે મેક્સિમમ ઉપયોગ કરો, આનંદ કરો, તમારા સાના આધ્યાત્મિક વિકાસ માટે એનો ઉપયોગ પણ કરો, પણ પછી વોટ ઓફ થેન્ક્સ સાથે એને પાછું મોકલાવી દો. અને સ્વામીજી પણ કેવી રીતે પાછું મોકલાવાય? મુક્તિ પ્રાપ્ત કરી પછી કેવી રીતે પાછું મોકલાવે? શું શરીરનો નાશ કરવાનો? ના ભાઈ, શરીરની પરની માલિકી જતી રહી. એ તો જોયું આપણે તત્વબોધમાં કાલે, બધી ઈશ્વર સૃષ્ટિ થઈ ગઈ. ખાલી પેલો આપણો ઈગો હતો કે ભાઈ હું શરીર છું અથવા શરીરનો માલિક છું, બસ એ એક નોશન કાઢી નાખવાનો બસ. બાકી ઈશ્વર સૃષ્ટિ જ છે અને ઈશ્વર સૃષ્ટિમાં આનંદ જ છે. અને આ રીતે લોભ જે છે એનું એલિમિનેશન, એને દૂર કરવું એ જનરોસિટી દ્વારા, આવી રીતે આ પ્રકારની ઉદાર વૃત્તિ દ્વારા તમે એમાંથી મુક્ત થઈ શકો છો. આટલું પૂરતું છે. બીજા 3 શત્રુઓ રહ્યા છે એ પછી વાત કરીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.